ફળોનો રાજા ગણાતી ગીર વિસ્તારની કેસર કેરી દેશ અને વિદેશમાં પોતાની મીઠાશ માટે જગપ્રસિદ્ધ છે. ત્યારે ચાલુ વર્ષની આ સિઝન હવે તેના અંતિમ પડાવ પર આવી પહોંચી છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં હાલ કેરીની સિઝનની આખરી ઘડીઓ ચાલી રહી છે. તેમ છતાં માર્કેટમાં કેરીની આવક જોરદાર જોવા મળી રહી છે. યાર્ડમાં હાલ દરરોજના 20 થી 25,000 કેસર કેરીના બોક્સની આવક થઈ રહી છે. જૂનાગઢ યાર્ડમાં ગુણવત્તા અનુસાર કેસર કેરીના એક બોક્સનો ભાવ 300 રૂપિયાથી શરૂ કરીને 900 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં કેરીનો પાક પાછોતરો હોવાના કારણે સિઝનના અંતમાં પણ કેરીની આવક હજુ સુધી યથાવત અને સદ્ધર જોવા મળી રહી છે. તો આમાં એવું છે કે કેરીની સિઝન બહુ સારી રહી છે અને લગભગ સમજી લો કે 20,000 બોક્સની આવક હોય છે ઓછામાં ઓછી. ભાવમાં અત્યારે 300 થી લઈને 700-800 સુધી, પછી જેવો માલ પ્રમાણે કેરી પ્રમાણે ભાવ આવે જ છે. સિઝન હારામાં હારી ગઈ, નો ધાર્યો એટલો માલ આવ્યો. પાહતરું વધારે હતું એટલે અત્યારે રહીને અને હવે છેલ્લું છે વધીને અઠવાડિયું. તો બીજી તરફ આ બધાની વચ્ચે હવે જગતના તાત અને વેપારીઓના જીવ અદ્ધર થયા છે. આગામી દિવસોમાં ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે વહેલા વરસાદની ભીતિ ખેડૂતો અને વેપારીઓ બંને અનુભવી રહ્યા છે. જો વરસાદ વહેલો આવી જશે તો કેરીનો પાક બગડવાની અને તેના કારણે કેરીના ભાવ બજારમાં ધડામ દઈને ગગડવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. વેપારીઓના મતે હવે આગામી માત્ર એક અઠવાડિયા સુધી જ આ કેસર કેરીની સિઝન ચાલશે અને ત્યારબાદ ફળોનો રાજા આ વર્ષ માટે સત્તાવાર રીતે વિદાય લેશે. સ્વાદના રસિયાઓ માટે કેસર કેરીનો સ્વાદ માણવાની આ છેલ્લી તક છે, કારણ કે અબાલવૃદ્ધ સૌની પ્રિય કેસર કેરીની સિઝન હવે તેના આખરી ચરણમાં છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 20 થી 25,000 બોક્સની આવક છે અને કેરીના ભાવ 300 થી 700-800 રૂપિયા સુધી વેચાઈ છે. અને હવે આ છેલ્લી સિઝન છે, 7-8 દી હાલે એવું છે. 7-8 દીની સિઝન રહી હવે.